પૂનમ કાલે બધાને જય માતાજી. તો પહેલો ક્વેશ્ચન એ છે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હે? ના ખબર હોય તો અમિત શાહ. ભૂપેન્દ્ર પટેલ. સાચી વાત લઈ લો. આવી જા. આઈપીએલ માં કેટલી ટીમ છે? 10. અમેઝિંગ. સાચી વાત. ભારતના ગૃહમંત્રી કોણ હે? મોદી. ખોટી વાત હે દીકરો. અમિત શાહ. સાચી વાત. 2024 માં સૌથી વધારે આઈપીએલ માં રન માર્યા કઈ ટીમે? સનરાઈઝ હૈદરાબાદ. સાચી વાત. ગુજરાતમાં કેટલા જિલ્લા હે? 33. ખોટી વાત. 28. સાચી વાત લઈ લો. પછી છે ચાલુ રાખો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ના માલકીન ના નાના છોકરાનું નામ શું છે? આનંદ અંબાણી. અમેઝિંગ. શિયાળાની ઋતુને ઇંગ્લિશમાં શું કહેવાય છે? નહીં આવતું. શિયાળાની ઋતુને ઇંગ્લિશમાં શું કહેવાય? શિયાળાની ઋતુ હોય એને વિન્ટર. સાચી વાત લઈ લો. બે 2024 માં સૌથી વધારે વિશ્વમાં વેચાતા મોબાઈલ કઈ કંપનીના છે? આઈફોન. ચલો સેમસંગ. લઈ લો. વિશ્વ સ્તરે મોરબી કઈ ઇન્ડસ્ટ્રી તરીકે પ્રખ્યાત છે? સ્ટાઇલ્સો બનાય. સાચી વાત. આ એક બિસ્કિટ વધ્યો. 10 ક્વેશ્ચન પૂરા થઈ ગયા. તું આવી જા ને તું બધા હા તને તો બધા નીકળી જાવ હવે. હા એટલે આ ભાઈ ને એક બિસ્કિટ આવ્યો નથી એ બદલ આપણું શું કેવું છે? તમે કઈક બોલો. કશું નહીં. તમે કઈક બોલી શકો છો આ વિશે. તમને એક બિસ્કિટ આવ્યો નથી એ પ્રમાણે તમારું શું કેવું છે? મારે કશું નથી બોલવું. તમને એક કશું આવડતું જ નહીં? આવડે છે. તમે એવા સવાલ પૂછો એટલે એકદમ ઈઝી સવાલ હતા. હા હેડો હું કહું. ગણિત ને ઇંગ્લિશ માં શું કહેવાય? નેક્સ્ટ. એનો સ્પેલિંગ બોલો તો. MACCIT. હા ચલો કઈ વાત નહીં. હવે સોશિયલ સાયન્સ ને ગુજરાતીમાં શું કહેવાય? ના ના બોલ હે. હા ચલો વાંધો નહીં. 13 નો સ્પેલિંગ બોલ. 13. જો આ બધા નિશ્ચિત પડે એમ મમ્મી વિશે TEING. ચલો ખોટી વાત. હવે તમારો મૂળને કેટલા પગ હોય? 2. સાચી વાત લઈ લો. આ બિસ્કિટ તમારો. તમને વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.